આજની ધર્મકથા. પ્રણામ. દેદશાહ એક એવું નામ કે જે આ જગતની અંદર ઇતિહાસ સર્જવા માટે જ સર્જાયું હોય એ રીતની ઉત્તુંગ મનોવૃત્તિ લઈને જન્મ્યા હતા. અડીખમ મન, જે ક્ષણે પોતે પોતાના લેણદારોથી થાકી ગયા, હારી ગયા, ઝૂકી ગયા અને ભાગી ગયા, એ પછીથી નગાર્જુન જે મળ્યા અને એમના પછીથી સુવર્ણ સિદ્ધિનો આમનય પ્રાપ્ત થતાં દેદશાહે ક્યારેય પાછું વળીને જોયું નહીં. પછી એ રાજા તરફથી આવેલો એક જબરદસ્ત હુમલો કેમ ન હોય, દેદશાહ ક્યારેય પણ હિંમત હાર્યા નહીં. કારણ કે એના પડખે એક મુખ્ય તત્વ જે એમને લાગતું હતું કે હવે ક્યારેય એમની ઓથ મળવાથી મને ક્યારેય કોઈ તકલીફ નહીં આવે, એ તત્વ એટલે સ્તંભન પાર્શ્વનાથ ભગવાન. ભગવાન આપણી સાથે હોય તો આપણને શું તકલીફ નડવાની. આવું બોલવું સરળ છે. જેના માથે ઋષભનો હાથ, એને શું કરશે સંસાર. આવું ગાવું પણ સરળ છે. પણ આ માન્યતાને વળગી રહી અને જીવવું એ મુશ્કેલ છે. આપણે ઘણી બધી વાર આવું વિચારતા હોઈએ અને કહેતા હોઈએ છીએ કે આપણે તો ભગવાન ઉપર બહુ શ્રદ્ધા, પણ ખાલી કલ્પના કરી અથવા અવલોકન કરીને આપણા જીવનને જોઈએ ને તો ખ્યાલ આવે કે એક નાનકડી બોલપેન પણ ખોવાઈ ગઈ હોય ને તો હાંફળા ફાફડા થઈને 3-4 સેકન્ડ માટે આપણે ગોતતા હોઈએ કે ગઈ ક્યાં, હજી અહીંયા જ તો હતી. એ સમયે એ અંદરમાં એ સત્વની ધારા જ નથી દેખાતી કે જેમાં એમ ખ્યાલ આવે કે બોલપેન ગઈ તો ગઈ અને હશે તો ક્યાં જવાની. જો એ મારા ભાગ્યની છે તો ક્યાંય ભાગીને નથી જવાની, અને જો એ મારા ભાગ્યની નથી તો હું ગમે તેટલું સાચું એ ભાગી જવાની છે. ભૌતિક ક્ષેત્રની અંદરમાં ક્યારેય પણ આપણે ત્યાં પુરુષાર્થને આગળ નથી કર્યો. ભૌતિક ક્ષેત્ર પુણ્યથી વધારે ચાલે છે. કોઈ પુરુષાર્થનું ટોટલ એલિમિનેશનની વાત નથી, પણ મહત્તા, પ્રેફરન્સ એ ભૌતિક ક્ષેત્રમાં હંમેશા પ્રારબ્ધનું રહેવાનું અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદરમાં પુરુષાર્થનું રહેવાનું. અહીંયા અથાગ મહેનત કરતો માણસ એ મહિને દાડે 25,000 માંડ કમાય, અને એર કન્ડિશનની અંદરમાં પગ લંબાવીને બેઠેલો માણસ, કંઈ જ પુરુષાર્થ ન કર્યો હોય એવો માણસ મહિને 5 લાખ કમાય. ત્યાં પુરુષાર્થ ઓછો આપણને લાગે કે આ સેકન્ડ નંબરના રોલ પ્લે પર આવ્યો. અને ધર્મના ક્ષેત્રની અંદરમાં ચિક્કાર દ્રવ્ય ક્રિયાઓ કરતો વ્યક્તિ પણ જો એ ઉપયોગ નથી રાખતો તો એ સાવ પાછળ ધકેલાઈ જાય. અને મન વચન કર્મને એક જ દિશામાં રાખી અને આજ્ઞા પ્રમાણેનું આરાધન કરતો માણસ એ ક્યાંય ઊંચે પહોંચી જાય. માનસિક પુરુષાર્થ. દેદશાહના જીવનમાં બંને પુરુષાર્થો પ્રબળ રહ્યા. ભૌતિક પુરુષાર્થ પણ એટલો જ પ્રબળ, વ્યાપાર વગેરે જબરદસ્ત જમાવેલું, અને માનસિક પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ પણ એટલો જ પ્રબળ, દેવગીરીની અંદર બનાવેલો ઉપાશ્રય. અને આવા તો અનેક સુકૃતો એ દેદશાહના જીવનની અંદરમાં એના જીવનની સર્વોપરિતા અને શ્રેષ્ઠતા એની સાબિતી બનીને રહ્યા. અને આ આખા જીવનની અંદરમાં સૌથી વધારે યોગદાન દેદશાહની સાથે ઇક્વલ કદાચ કહી શકાય એવું હોય કોઈનું તો એ વિમલશ્રીનું હતું. પત્ની કેવી હોવી જોઈએ એનો આદર્શ વિમલશ્રી. આમ ઘણીવાર આપણને આવું થાય કે જૈન શાસનમાં શ્રાવિકાઓને ખબર નહીં કે એમ આપણે એ તત્વને થોડું આપણે અનટચ જ રાખ્યું છે. એમ નથી કે આપણે એમને વધારે પડતું ઉછાળીએ અને સ્ત્રી મુક્તિ વગેરે કોઈ વાતોને પ્રોત્સાહન કે સ્ત્રીને દબાવી દીધી છે આવી કોઈ વિચારધારા, એમ નહીં. પણ આજે અનુપમા દેવી એ જેટલે અંશે પણ પ્રસિદ્ધ થયા, અફસોસ એ રહે છે કે એટલે અંશે પણ વિમલશ્રી પ્રસિદ્ધ ન થયા. અને એટલે જ એવો ભાવ પ્રગટે કે આપણા દ્વારા હવે આ કથાનું માધ્યમ આવ્યું છે તો આપણા દ્વારા આ પુરુષાર્થ થવો જોઈએ. અને આપણી સવાર વિમલશ્રી સુપ્રભાતમ
આ શબ્દથી થવી જ જોઈએ, કારણ કે એમનું જીવન એવું હતું. કોઈ પણ પ્રસંગની અંદરમાં પોતાના પતિની સાથે ટટ્ટાર ઊભા રહેવું અને એમને ટટ્ટાર રાખવા માટે ઊભા રહેવું, આ બહુ મહત્ત્વનું છે. અને એમણે જે દાન આપ્યું એ તો કલ્પના ન કરી શકાય એવું. રોજનું 1.25 શેર સુવર્ણ, આમ આપણે વિચારીએ ને તો પણ એમ થાય કે અબજોપતિ માણસને પણ આવો જીવ ન ચાલે. અને આવું જબરદસ્ત ઉદારતા સિવાયનો, સમાધિ સિવાયનો, સમજણ સિવાયનો, પતિ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા સિવાયનો, આ બધા સિવાયનો એક મહત્ત્વનો ગુણ, આ તો બધા ખરા જ, એક મહત્ત્વનો ગુણ વિમલશ્રીમાં હતો. એ હતો કોઈ પણ પ્રકારના ઉછાછડાપણા વગરનો. આટલું સુવર્ણ હોય તો કેવા ઉછળીને જીવવાનું મન થાય. આજે આપણી આગળ 25 કરોડ બી આવી જાય ને તો પણ આપણે આખા જગતને આપણે 250 કરોડવાળા છીએ એવું દેખાડવાનું આપણને મન થાય. આમ આપણા ઘરના બહેનો એવા આભૂષણો, એવા કપડાં, એવી રીતની લાઈફસ્ટાઈલ, એવી ગાડીઓ, એવી હોટલોમાં જવું, આ બધી જે એક આખી ભૂતાવળ વળગી છે સ્ટેટસ દેખાડવાની, એમાં એકદમ અગ્રેસર થઈ જાય. અને એની સામે વિમલશ્રીની સાદગીને જોઈએ, ઠઠારો જોઈએ. ઠઠારો અને સાદગી બંને ભેગી રાખી વિમલશ્રીએ, આ એક કમાલનો ગુણ હતો. એમની ઉણપ થઈ દેદશાહના જીવનમાં. અને હવે દેદશાહને એવું લાગે છે કે મારો પણ દિવસ આવશે ક્યારેક. અને એટલે એમણે પેથળશાહને એક દિવસ બાજુમાં બેસાડ્યું. આટલા દિવસ સુધી દીકરા તારાથી ગુપ્ત રાખેલું એક રહસ્ય મારે તારી પાસે ખુલ્લું કરી અને આજે નિર્બોજ થવા એવો મને ભાવ થયો છે થવાનો. જો આ તાડપત્ર, આમાં તારું આખું ભવિષ્ય સમાયેલું છે. આ તાડપત્રમાં સુવર્ણ સિદ્ધિનો મંત્ર અને એની આમનયની વિધિ સવિસ્તર લખેલી છે. ભવિષ્યમાં તું ભારત આખાનો ભાગ્ય વિધાતા બનવાનો છે. એટલે આ વિદ્યાથી તારા હાથે જૈન શાસનની જાહો જલાલી અને પ્રતિષ્ઠા વધવી જ જોઈએ. સ્વપ્ન પ્રમાણે તારા જીવનનો આદિકાળ ખૂબ પ્રકાશમય નહીં હોય, માટે જ્યારે અંધારું તને અંધ બનાવી દે અને તારી ચોમેર અંધારું વીંટળાઈ જાય ત્યારે તું આ તાડપત્રનો ઉપયોગ કરજે. સ્વપ્ન આવ્યું હતું કે પહેલાં એક ઘરમાં દીવો હતો, એનો પ્રકાશ મામૂલી હતો, પછી આગળ વધતા 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 શેરીમાં આવ્યો અને પછી નગરની વચ્ચે આવ્યો અને પછી એનું તેજ વધવા લાગ્યું. એનો અર્થ કે શરૂઆતનો સમય કદાચ થોડો અંધારામય જાય પણ ખરો. પેથળશાહ સાવધાન મના થઈ અને આ બધું સાંભળતા હતા. અને હવે દેદશાહ એમને ગુપ્ત ખંડમાં દોરી ગયા. સુવર્ણ સિદ્ધિના રસો, ઔષધિઓ અને એની પ્રયોગવિધિ, આ બધું એમણે પેથળની આગળ સ્પષ્ટ કર્યું. અને હવે એટલા નિર્બોજ થઈ ગયા કે દેદશાહ કદાચ હવે મૃત્યુ માટે પણ તૈયાર હતા. હવે જીવનમાં કોઈ બોજ નહીં, કોઈ પ્રકારની કોઈ વ્યવહારની ધારા નહીં. અને બીજે જ દિવસથી સુવર્ણ સિદ્ધિનો આ પ્રયોગ કર્યો એટલે છૂટા હાથે એમણે દાન આપવાનું શરૂ કર્યું. લોકો કહે છે કે ભાઈ આપદા એટલે કે મુશ્કેલી આવે ત્યારે તો ધન રાખવું જોઈએ ને, આપદ અર્થમ ધનમ રક્ષેત, આવી સલાહ લોકો દેદશાહને આપે છે. તો આટલું બધું દાન કેમ આપે છે વિમલશ્રી ગયા પછીથી? ત્યારે દેદશાહ જવાબ આપતા હતા, શ્રીમંતામ આપદ અકુત, પુણ્યશાળીને વળી કઈ આપદ અને કઈ વિપદ આવે. અને એમ એવો બહુ જ ખુમારી બે જવાબ આપે છે. લોકો ફરી પાછો પ્રશ્ન કરતા હતા, કદાચિત કુપિતે દૈવયી, ક્યારેક વિધિ વિફરે અને અણધારી આપતો આવી જાય તો શું કરવાનું? અને ત્યારે દેદશાહ જોરથી હસી અને તાળી દઈને કહેતા હતા, સંચિતમ અપી નશ્યતિ, જો વિધિ વિફરે તો સાચવેલું ધન પણ નષ્ટ થઈ જાય તો સાચવીને પણ શું ફાયદો છે? અને પછી સંસાર પાસે કોઈ જવાબ ન રહેતો. દેદશાહ મન મૂકીને વરસી રહ્યા હતા. જીન મૂર્તિ, જીન મંદિર, જીનાગમ, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, 7 ક્ષેત્રો દેદશાહના દાન પ્રવાહથી પલ્લવિત થઈ અને જાણે આમ ખીલી ઉઠ્યા હોય એવું વાતાવરણ થયું. પણ કાળ પુરુષનું હંટર એ કોઈની દયા નથી ખાતું. અને એટલે વિદ્યાપુરના રાજમાર્ગો વટાવતો વટાવતો એ કાળ પુરુષ જાણે દેદશાહના ઘરના દ્વાર આગળ આવીને ઊભો રહી ગયો.
પણ દેદશાહે એ મૃત્યુદેવને ફૂલડે વધાવ્યા. તમે ગમે તે પડે આવો, હું તૈયાર છું, મેં ધર્મનું કવચ પહેર્યું છે. અને આ શબ્દો નહીં, લુખ્ખા, આવા ભાવોપૂર્વકનું તરબતર જીવન એ જેમનું હતું, એવા કનકગીરી દેદશાહ એ મૃત્યુને વધાવી અને સમાધિનો વિજયરથ એમનો એટલો આગળ વધાર્યો કે જાણે કદાચ આગળ વધતા વધતા દેવલોકમાં એમનું સિંહાસન સ્થાપિત થાય એ ધારામાં પોતે પહોંચ્યા. આ જગત દેદશાહના અસ્તિત્વથી વિહીન થયું. દેદશાહ સમાધિ મૃત્યુને વર્યા અને વિદ્યાપુર એ આ વિધિના જીવલેણ ફટકાથી બેવડ વળી ગયું હોય એવું લાગ્યું. સુવર્ણનો મેઘ બનીને વરસતા દેદશાહ હવે આ જગતની અંદર, આ વિદ્યાપુરની અંદર નહીં, નાંદુરીમાં પણ નહીં, આ પૃથ્વી પર પણ નહીં, ક્યાંય એમનું સ્થાન ન રહ્યું. અને એમની વિદાય થતાં ફરીથી કાળચક્ર જાણે ફરીથી એક નવું સ્પિન, નવું વ્હીલ ફેરવી રહ્યા હોય એવી રીતે ચક્ર આખું પલટાયું. એક કહેવત આપણે ત્યાં હિન્દીમાં છે, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. દેદશાહનું જીવન એ જાણે આ 4 દિનની ચાંદની જેવું હતું અને હવે દેદશાહ વિનાનું પેથળશાહનું જીવન એ ફિર અંધેરી રાત એ દિશામાં આગળ વધતું હતું. ક્ષિતિજની પાછળ સૂર્ય ડૂબી જાય અને થોડી વાર સુધી લાવણ્ય રહે એ સૂર્યનો પ્રતાપ, પણ સૂર્ય પોતે તો જાણે આથમી ગયો છે. એમ આ પુણ્યશાળી દેદશાહ પોતાની જીવનલીલા સંકેલી અને પોતાના સૂર્યનો તો એણે અસ્ત કરી લીધો, પણ હવે પેથળશાહ માટે જે લાલી બચી એ બહુ જ થોડી હતી, પણ એ સંધ્યાના રંગો જેવી જ હતી. કેટલા વખત સુધી સંધ્યાના રંગો રહે? સુવર્ણ સિદ્ધિની રહસ્ય ભરપૂર વાત જાણ્યા પછી પેથળશાહ વેપાર વણજમાં પ્રમાદી બની ગયા. એમણે મનોમન વિચાર્યું કે હવે આ બધા વેપારની પંચાત શું કરવાની? પિતાજીએ આટલું મોટું આ જે રહસ્ય જણાવી દીધું છે સુવર્ણ સિદ્ધિનું, હવે તો હું જગત વિજેતા બની શકીશ, મારે હવે કેમ ધંધો કરવો? હંમેશા ખરાબ સમય એ સારામાં સારા માણસની પણ બુદ્ધિ બગાડે. પેથળશાહનું ચરિત્ર આગળ જેમ જેમ વધતું જશે એમ એમ આપણને ખ્યાલ આવશે કે આ એમની ઉત્તમતા કેવી ગજબની હતી. પણ આ ક્ષણે આવી ઉત્તમતા ધરાવનાર બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ પણ કેવી આવરાઈ જાય એ જોતા નથી કે આ સુવર્ણ સિદ્ધિનો આમ નહીં અગર મારા પિતાજીએ મને આપ્યો છે તો મારા પિતાજી આ આમ નહીં એમની પાસે હોવા છતાં પણ વેપારમાં કેટલું ધ્યાન આપતા હતા. તો જેમની પાસે આમ નહીં હતો એ પણ જો વેપાર કરતા હતા તો મારે તો અત્યારે વેપાર કન્ટિન્યુ કરવો જ પડે. પણ આ સહજ બુદ્ધિ પણ એમની આવરાઈ ગઈ, કારણ કે સમય એ નબળો આવવાનો હતો. અને જેમ ભગવાન લઈને ચાલતા હોઈએ અને આગળ ડંકો વાગે, એ થાળી ડંકો વાગે અને ખબર પડે કે ભગવાન પધારી રહ્યા છે, એવી રીતે બુદ્ધિમાં નબળો વિચાર આવે ત્યારે માણસે ચેતી જવું જોઈએ કે નબળો સમય આવવાનો છે. આ નબળો વિચાર એ થાળી ડંકો છે, પાછળ આગમન કોનું છે? તો કે નબળા સમયનું છે. જો આ જ ક્ષણે આ નબળી બુદ્ધિને પોતાના સત્વથી, પોતાની સમજણથી એને મહાત નહીં કરી દેવામાં આવે તો આ નબળી બુદ્ધિ એ મને નિર્બળ બનાવી દેશે. આવું જીવે વિચારી અને સચેત રહેવું જોઈએ. પેથળશાહ અહીંયા સચેત ન રહ્યા, ગાફેલ બન્યા અને હવે એ ધંધાની અંદરમાં પૂર્ણપણે બેદરકાર થઈ ગયા અને એમની રંગીન સૃષ્ટિમાં ફક્ત અને ફક્ત આ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ દેખાતો હતો. ધંધામાંથી બધેથી પીછેહટ થતી હતી, પણ પેથળશાહ પૂર્ણપણે જાણે નિશ્ચિંત થઈ ગયા હોય, અરે મારી પાસે આ જગત આખાને વશ કરવાની જડીબુટ્ટી હોય, ધાતુવાદ છે મારી પાસે, પણ આ ભૌતિક ક્ષેત્ર છે. અહીંયા એકલો ધાતુવાદ, એકલો સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ એ માણસને સુખી ન બનાવી શકે. આ જગત પ્રારબ્ધ અને પુણ્યથી પણ ચાલે છે. ધર્મરાજાની કૃપા હોય તો જ પુણ્ય એ જાગૃત થાય અને પુણ્યના કારણે બધા પાસાઓ પોબાર થાય, અને નહીં તો પાસા પલટતા વાર ન લાગે.
માણસ આનંદના આકાશની અંદર ઉડ્ડયન ચોક્કસ કરી શકે, પણ એકલી પુરુષાર્થની પાંખેથી ન કરી શકે. પ્રારબ્ધની પાંખ એને જોઈએ જ. પેથળ શાહે જોયું કે વેપારના વાહન તો હવે બરાબર ઘૂમતા નથી, બાપ કમાઈ ઉપર ક્યાં સુધી જીવાશે, તો ચાલો તાડપત્રના બંધનો ખોલીએ અને સુવર્ણ સિદ્ધિનો એ પ્રયોગ કરીએ. અત્યારે એવી પરિસ્થિતિ આવીને ઊભી હતી કે હવે જો સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ ન થાય તો પૈસાનું જોર હવે જીવનમાં નથી. અને એટલે એમણે સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરવાનો શરૂ કર્યો. કોઈ એક પર્વત પર જાઓ અને ત્યાં જઈને પ્રયોગ કરવો એવો એમણે નિર્ણય લીધો. પ્રથમણીને તો બધી વાત કરી હતી, અર્ધાંગીની છે, એમણે પણ પતિના સૂરમાં સંમતિનો સૂર મિલાવ્યો. ઝાંઝણને સમજાવતા વાર લાગી, કારણ કે હજી તો ઝાંઝણ નાનો છે. પણ પેથળ શાહે પોતાના પગલાંની ભવિષ્યની ઉજ્જવળતા દર્શાવી ત્યારે ઝાંઝણ એ પણ એની સાથે એ સંમતિમાં ભળ્યા. રાત પણ પ્રભાતના આગમનને જણાવનારી આશાદૂતી છે. રાતનું પણ મહત્ત્વ છે. પાનખર ન હોત તો વસંતના વૈભવની ઓળખાણ કોને થાત? માટે પાનખરની પણ કિંમત છે. એમ સુવર્ણ સિદ્ધિ એની પણ એટલી જ કિંમત છે. અત્યારે પૈસેથી આપણે દરિદ્ર થયા કશો વાંધો નહીં, આ રાત વીતી જશે અને આવતીકાલે સુવર્ણ સિદ્ધિનો સવારનો સૂરજ ઉગશે. અને એ આશાએ વિદ્યાપુરનો પેથળ શાહે ત્યાગ કર્યો. પ્રારબ્ધનું પગલું એક જબરી શક્તિ ધરાવે છે. કોઈ વાર એના પગલે ક્રાંતિ આવી જાય છે, તો કોઈ વાર એના પગલે એક તરણું પણ તોડવા અસમર્થ બની જઈએ એવી સ્થિતિમાં આવે. વિદ્યાપુરનેમાં કોઈને કલ્પના નથી કે દેદશાના પરિવારમાં પ્રકાશથી ચાંદની હવે પૂરી થઈ છે. દૂર દૂર વિદ્યાપુરની પૂર્વમાં એક પર્વત આવ્યો હતો. એની પાર્શ્વભૂમિમાં વહેતા ઝરણાઓ કોઈ અલૌકિક સૌંદર્ય વેરતા હતા. એની જાડી પણ સઘન હતી. ભાત ભાતની વેલડીઓ અને વનસ્પતિ માટે કુદરતી ખૂબ વખણાતી હતી. અને એવો વિસ્તાર એની અંદર પેથળ શાહનું જવાનું થયું. ઓહો, કેવું નિસર્ગરમ્ય સ્થળ! અહીં ઝરણાનો ખડખડ ધ્વનિ છે ને પશુઓના પણ કેવા મધુર કુંજન પક્ષીઓના ગુંજી રહ્યા છે. પવન એ જાણે અહીં બંસી છેડે છે. વનરાજીએ અહીં માંડવો બાંધ્યો હોય એટલું સરસ આ વાતાવરણ. અને ત્યાં પેથળ શાહ સાધનાનું મંદિર બનાવે છે. વનની કેડીએ કેડીએ ઘૂમ્યા અને વેલડીઓ એકઠી કરી ઇમારત સર્જવાની ભૂમિકા તૈયાર થઈ ગઈ. ઈંટો ભેગી થઈ, ચૂનો ઘોળાઈ ગયો અને પાયામાં પ્રારબ્ધ વસવું જોઈએ એ પ્રારબ્ધને એ શોધી રહ્યા હતા. બધી તૈયારીઓ થઈ ગઈ. તાળપત્ર ખોલ્યું, તપાસી જોયું, બધું બરાબર લાગ્યું. અને સિદ્ધિની વરમાળ જાણે પોતાના આકાશમાં ખડી છે અને પોતાની માટે લઈને એવું પેથળ શાહ કલ્પી રહ્યા હતા. ઔષધિઓનો રસ કાઢ્યો, લોઢા પર એનો લેપ થઈ ગયો. હવે એક અગ્નિકુંડ બાકી હતો. અગ્નિકુંડ પણ બળબડ કરીને પ્રજ્વળી ઉઠ્યો અને પેથળ શાહ જે દિવા સ્વપ્ન જોઈ રહ્યા હતા એ દિવા સ્વપ્ન એની પરિપૂર્તિ માટે લોઢું અગ્નિકુંડમાં નાખવામાં આવે. આંખમાં આશા હતી, અહીંયામાં હૂંફ હતી અને અંતરમાં ધરતી પર આનંદ જળ વહી રહ્યું હતું. એ અગ્નિકુંડને પેથળ શાહ ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. આ બસ એક ઘડી બે ઘડી વીતી જશે અને આ અગ્નિકુંડનું લોઢું એ હમણાં સુવર્ણ થઈને બહાર આવશે. પણ ખબર નહીં કેમ પિતાજીએ જે દર્શાવ્યો હતો પ્રયોગ, એ પ્રયોગ એક્ઝેક્ટ બધી જ રીતે કરવા છતાં પણ હજી સુધી એ અગ્નિકુંડમાં રહેલું લોઢું એ લોઢું જ હતું. એ સુવર્ણ નહોતું થતું. એક ઘટિકા ગઈ, બીજી ઘટિકા ગઈ, પણ લોઢું લોઢું જ રહ્યું. અને પેથળ શાહ જબરદસ્ત આઘાત અનુભવી રહ્યા છે. આ નસીબ કેવા નખરા કરે છે! આ વિધિ કેવી વાંકી બની ગઈ છે મારી! નહીંતર આ અમોઘ મંત્રો એ કઈ રીતે નિષ્ફળ જતા હશે? આ આમનાઈ જે મારી સામે મારા પિતાએ સેવ્યો છે એ કેવી રીતે નિષ્ફળ જઈ શકે? પણ હે પ્રારબ્ધ, તારા વિનાનો, પીઠબળ વિનાનો બની ગયો છું. અને એટલે જ હવે હું આ જગતની અંદર કઈ રીતે પ્રવાસ કરીશ, ક્યાં નિવાસ મેળવીશ, એની મને કલ્પના પણ ન હતી. પુરુષાર્થ કમરતોડ હતો,
પણ તેમ છતાં પ્રારબ્ધની આડેનું પાંદડું ન ખસ્યું. પ્રારબ્ધ અને પુણ્યની ગેરહાજરીએ આ સુવર્ણ સિદ્ધિના પ્રયોગને બીજું બધું જ બરાબર હોવા છતાં સફળતા ન આપી. અગ્નિકુંડ બુઝાઈ ગયો. પિત્તળછાયામાં જોયું તો હજી સુધી લોઢું એ લોઢું જ હતું, એને પીડાશ પણ પકડી ન હતી. અને એને એવું લાગ્યું આ તો નીર મેળવવાની આશાએ તીર પણ છોડ્યું. ગામમાંથી વિખૂટા થયા અને અહીંયા જંગલમાં આવ્યા, અને જંગલમાં આવ્યા પછીથી આ સિમ્પલ એવી એક સિદ્ધિનો પ્રયોગ ન થઈ શક્યો. હવે શું કરશું? સિદ્ધિ માટે એકલો નીકળ્યો છું, ઘરે પ્રથમણીને અને ઝાંઝણને સમજાવીને નીકળ્યો છું, પણ આ બધા પાસે મેં સ્પષ્ટ કહ્યું હતું કે સુવર્ણ લઈને આવીશ. વિદ્યાપુરની વાટ લઉં કે ન લઉં? શું કરું? આ બધી વિચારધારા મનોમંથનમાં હવે પેથળશા અટવાયા. પુણ્ય જ્યારે પરવારી ઉઠે છે ત્યારે આ જગતની અંદર કોઈ સક્ષમ નથી એ પુણ્યને રિપેર કરવા, અને એટલે જ આ પુણ્યના મૂળ સમા ધર્મને સેવવો એ જીવ માટે અનિવાર્ય ગણ્યો છે. આજે પાપનો નશો છે, અને એ નશામાં ને નશામાં ધર્મથી આપણે વિમુખ થતા જઈએ છીએ, પણ આ નશો જે દિવસે ઉતરશે તે દિવસે કેવા ભૂંડા હાલ થવાના છે એની આપણને કલ્પના પણ નથી. મહાપુરુષો એ ક્યાંક નરકના ડર આપણને બતાવે છે, પણ આ પુણ્ય જે દિવસે પરવારે એ દિવસે એ આ જીવનની અંદર આ ક્ષેત્રની અંદર પણ નરક ઊભી કરી દે છે. અને એવી જ નરક અત્યારે પેથળશાને પોતાની નજર સામે દેખાઈ રહી છે. એ ધૂંધળું ભવિષ્ય એ પેથળશાની સાથે કેવો વ્યવહાર કરશે? શું સ્થિતિ થશે પ્રથમણીની? શું સ્થિતિ થશે ઝાંઝણની? અને આ બધા વિકટ પ્રશ્નો પેથળનું ચરિત્ર કઈ રીતે આગળ વિકસવર કરે છે એ બધી વાતો આવતીકાલે મળીએ ફરીથી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.